ઘણી ગાડીઓ છે અહીંયા. 95 વર્ષના છે મારા દાદી, પણ ઘરનું લગભગ બધું જ કામ હજી સુધી કરે છે, જે અમારાથી પણ નહીં થતું હજી. જય માતાજી. આ વ્લોગને એવું બનાવવાનું ચાલુ કર્યું છે આ નવા વર્ષથી. તો બસ આમાં તમે ખૂબ આગળ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો એવા આશીર્વાદ. નમસ્તે મિત્રો, જય માતાજી. મારી ચેનલ ટૂર વિથ ડીસીમાં આપનું સ્વાગત છે. ઘણા સમયથી હું કોઈ કન્ટિન્યુ બ્લોગ નહોતો નાખતો. કારણ એ હતું કે 2-2.5 મહિના પહેલાં એક્સિડન્ટ થયું હતું. ત્યારબાદ હવે દિવાળીના વેકેશનમાં મેં થોડા ગામના બ્લોગ નાખ્યા. મારા એક મિત્ર યુટ્યુબર જે એમની ચેનલ છે SB હિન્દુસ્તાની, આપ જાણતા જ હશો. બનાસકાંઠા, પાલનપુર વિસ્તારના જે વ્યક્તિઓ છે એમને ખાસ ખબર હશે. તો બળવંતભાઈએ મને એક સજેશન આપ્યું કે આપ ડેલી બ્લોગ ટ્રાય કરો. તો આજે અમારો ફર્સ્ટ બ્લોગ છે ડેલી બ્લોગનો. જ્યારે સમય મળશે ટ્રાય રહેશે કે ડેલી અપલોડ કરીશ જ. ક્યારેક પોસિબલ નહીં થાય તો જોઈશું. તો આજના બ્લોગમાં આજની જે શરૂઆત જે છે એ હું કરવા જઈ રહ્યો છું મારા ઘરેથી. તો હું રહું છું કોતરપુર વિસ્તારમાં. કોતરપુર વિસ્તાર છે એરપોર્ટથી 4 કિલોમીટર દૂર, જે નાના ચિલોડા ન્યૂ સાઈબાગની નજીક છે. તો આ છે મારું ઘર, અને ઘરમાં થોડા સમય પછી રિનોવેશન થવાનું છે સ્ટાર્ટ. તો વિચાર્યું કે એક ઓલ્ડ મકાનનો પણ એક વ્લોગ થઈ જાય અને એની પણ એક યાદગીરી રહી જાય. તો આ ઘરેથી હું આજે સ્ટાર્ટ કરીશ. પછી એક 2-3 જગ્યાએ જવાનું છે, જેમાં લાસ્ટમાં અમે જઈશું મારા સિસ્ટરના ઘેર. આજે છે ભાઈ બીજ. તો ભાઈ બીજમાં પેથાપુર જઈને સિસ્ટરને મળીને પછી ત્યારબાદ હું મારા ગામડે જઈશ અને 1-2 દિવસ પછી ફરીથી એક ટૂર ચાલુ કરીશ. તો એ બધા બ્લોગ પણ હું મારી ચેનલમાં નાખીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. તો હું જ્યાં રહું છું તે વિસ્તારની મારી જે સોસાયટી છે એમાં સોસાયટીમાં આ રીતનું મારું ઘર છે. સોસાયટીમાં આ રીતનું અમારું ઘર છે, જે સિંગલ હતું આ ટાઈપનું, જે આજુબાજુમાં જોઈ શકો છો. હવે એને ઉપર લગભગ 11-12 વર્ષ પહેલાં બનાવ્યું હતું. તો ડબલ વાળનું છે અને અહીંયા કાર પાર્ક થઈ જાય છે. ટુ વ્હીલર થોડા સાઈડ કરવા પડે છે ક્યારેક, પણ આવી જાય છે કાર. તો આ છે મારું ઘર. હવે હું અંદરથી થોડો ટૂર કરાવીશ આપને. અહીંયા સોફા રિસ્ટોરેશન માટે ગયા છે અને પિન્ટુભાઈ જોઈ રહ્યા છે SB હિન્દુસ્તાની. આખો દિવસ અમારે આ જ કોમેડી ચેનલ ચાલતી હોય છે યુટ્યુબ પર. તો અંદર એક રૂમ છે અને બેડરૂમ કે સ્ટોર રૂમ કહી શકાય. આ એક કિચન ડિપાર્ટમેન્ટ છે, પાછળ વોશરૂમ એરિયા અને ટોયલેટ બાથરૂમ. ઉપરનો જે રૂમ છે અહીંયા ખાલી 2 રૂમ બનેલા છે. એને એઝ અ સ્ટોર રૂમ અને ઓફિસ રૂમ તરીકે ઉપયોગ કરું છું. રૂમમાં આ રીતે જે ફર્સ્ટ રૂમ છે એને એઝ અ ઓફિસ તરીકે યુઝ કરું છું, પ્લસ થોડું સ્ટોર રૂમ જેવું બનાવેલું છે. અને આ બનાવવાનો હેતુ એ જ છે કે હાલ જે કન્ડિશન છે અને જે રિસ્ટોરેશન કરીશું, નવું બનાવીશું, તો કઈ રીતનો લુક આવે છે, એટલે જૂના મકાનનું પણ એક ક્વિક ટૂર કરાવી દઉં. આ ઉપર ગેલેરી છે, ઉપર સ્ટોર રૂમ, ઉપર ટેરેસ અને એક આ ગેલેરી છે. દિવાળી અમે ગયા હતા ગામડે, છેલ્લા 3-4 વર્ષથી ગામડે જ કરીએ છીએ. તો ટોટલી માટીવાળો ભાગ થઈ ગયો છે. આ છે ટેરેસનો ભાગ. ટેરેસના ભાગમાં આ રીતનું બીજું એક સ્ટોરેજ આવે છે. આ રીતનું છે અમારું ટેરેસ. અને ટેરેસમાં સોલર હોવાથી અડધો ભાગ તો કપાઈ જાય છે. તો ઉત્તરાયણમાં આટલો ભાગ આપણને યુઝ કરવા મળે છે. તો જઈશું હવે કોમન પ્લોટમાં, અને કોમન પ્લોટમાં ગાડી પર સામાન લોડ કરીને હવે નેક્સ્ટ જગ્યાએ જઈશું. સામાનમાં લગભગ તો બધું પેકિંગ થઈ જ ગયું છે અને બીજો સામાન પડ્યો છે ગામડે. પણ ગામડેથી નેક્સ્ટ ક્યાંક ફરવાનું જવાનું પ્રોગ્રામ હોય તો બીજો સામાન પણ લઈ લીધો છે. આમ તો ડેલી બ્લોગનું સજેશન મને પિન્ટુભાઈએ પણ આપ્યું હતું, મારા સને,
તો પિન્ટુભાઈ જોતા રહેજો સૌરવ જોશીના વ્લોગ ને નિશુ તિવારી, બીજા કોઈ ગુજરાતી વ્લોગ જોવો છો? ગુજરાતી ના, ગુજરાતી નહીં. બધા હિન્દી જ જોવો છો? તો અમે હિન્દીમાં તો ટ્રાય નથી કર્યું, પણ ગુજરાતી લોકલમાં ટ્રાય કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ગુજરાતી કમ્ફર્ટેબલ રહે અને એમાં જે આપણો દેશી લેકો આવે કે દેશી કલ્ચર બતાવવું હોય ક્યાંક ગયા હોય તો એ થોડું ઇઝી રહેતું હોય છે. પેલું શું બનાવટી થઈ જાય, તમે હિન્દી બોલો ઇંગ્લિશ બોલો આર્ટિફિશિયલ થઈ જતું હોય છે, પણ ગુજરાતી એકદમ કમ્ફર્ટેબલ રહેતું હોય છે. તો મેં વિચાર્યું કે ગુજરાતીમાં બ્લોગ નથી, ઘણા ડેલી બ્લોગ હોય છે, અમુક સમાજના લોકો ઘણા બનાવે છે અને એમના સમાજના લોકો સપોર્ટ પણ કરે છે. જોઈએ આપણને કેટલો સપોર્ટ કરે છે લોકો. ટ્રાય કરીશું કે સારા એવા વ્લોગ કવર કરીએ, સારી એવી જગ્યા કવર કરીએ, મંદિર, કોઈ જૂના વિલેજ, કોઈ જૂના કન્સ્ટ્રક્શન કે ક્યાં ટ્રાવેલમાં ગયા હોઈએ તો એ પણ કવર કરીશું. અને આમ તો ડેલી વ્લોગમાં જે પણ તમારું રૂટીન હોય એ તમે બતાવી શકો. કોમેન્ટ અલગ અલગ આવતા હોય તો એના પર જવાબ આપીને તમે સજેશન લઈ શકો કે કેવા ટાઈપના એ વિડીયો જોવા માગે છે. તો ચલો હવે જઈશું કોમન પ્લોટમાં, સામાન લોડ કરીશું અને જઈશું નેક્સ્ટ જગ્યાએ. આ છે મારી સોસાયટી અને આ છે કોમન પ્લોટ. ગલીમાં ગાડી ના મૂકવી હોય તો અહીં જ મૂકી દઉં છું. આ રીતે પ્લેનના બહુ જ અવાજ આવતા હોય, કારણ કે કોતરપુર વિસ્તાર એટલે પ્લેન ટેકઓફ ને લેન્ડિંગ કરતી જ હોય છે. આ ગાડી આપણે ઘણા મારા જૂના બ્લોગમાં જોઈ હશે આપણે. તો આથી પહેલાં ટેક્સી, તો ટેક્સીમાંથી મેં કરાવી દીધી પ્રાઇવેટ, અને આજે ડિસકન્ટિન્યુ થઈ ગઈ એના પછી મેં એક નવી એર્ટિગા લગાવી દીધી એની જગ્યાએ. તો હવે આપણે યુઝ કરીશું રેગ્યુલર વ્લોગ બનાવવા માટે. આ મોડલ હતું 2S જે એઝ ઇટ ઇઝ છે, અને હવે આમાં થોડું ખર્ચો છે એ કર્યા પછી આને રેગ્યુલર આપણે કારને યુઝ કરી લઈશું. તો ગામડેથી ફોન આવ્યો અને મમ્મી પપ્પાની દવા લાવવાની હતી, તો નજીકમાં એક મેડિકલ શોપ છે તો આપણે ત્યાં જઈને દવા લઈ આવીશું. તો મેડિકલ તો જઈ રહ્યા છે, પણ મેડિકલ કદાચ બંધ હોઈ શકે છે. અમુક લોકો લાભ પાંચમમાં ખોલતા હોય છે, પણ જઈને ચેક કરીએ. 2-3 મેડિકલ છે લાઈનમાં. આ મારું ફેમસ લેન્ડમાર્ક છે પ્રેમ પ્રકાશ આશ્રમ. તો આ વિસ્તાર પ્રેમ પ્રકાશ આશ્રમના નામથી પણ ઓળખાય છે. અને અમારી જે સોસાયટી જે બનેલી છે એ 1999ની કન્સ્ટ્રક્શન વાળી છે. તો અહીંયા જ્યાં બસ સ્ટેન્ડનું નામ છે એ પણ આવાસ પાર્ક છે, જે અમારી સોસાયટી છે. આ જે આખો રોડ છે એ કોતરપુરથી નાના ચિલોડાવાળો રોડ છે, જે ટૂંક સમયમાં હવે આ સર્વિસ રોડ બંને સાઈડ આવે છે. અને અહીંયાથી એક સર્કલ બનશે અહીંયા, અને રિવરફ્રન્ટ ડાયરેક્ટ ટચ કરે એવી સંભાવના છે. થઈ જાય તો બહુ ઇઝી થઈ જાય, ઇન્દિરા બ્રિજ પર જવું ના પડે અને એરપોર્ટ શાહીબાગ ઉતરવું ના પડે, સીધા આપણે જઈ શકીએ સિટીમાં રિવરફ્રન્ટથી. તો મેડિકલ ચાલુ છે અને આપણે હવે મેડિસિન લઈ લઈશું. આ છે અમારા વિસ્તારની ફેમસ જય મેડિકલ સ્ટોર, અને અહીંયાથી જ અમે દવા લઈએ છીએ. આ છે ગોપાલભાઈ સાલ મુબારક. ઓટીપી 80 કરી 25 આવે છે. હા, એક એ આપો, અને LTK 25 જી. 3 પત્તા આપી દો. આમ તો ઘણી મેડિકલો છે આજુબાજુમાં, પણ વર્ષોથી અહીંયા આ મેડિકલ ફેમસ છે અને અમે દવા મેડિસિન ગોપાલભાઈ છૂટ લેતા હોઈએ. મેડિકલથી દવાની ખરીદી થઈ ગઈ છે અને હવે જઈશું પાછા આપણે સોસાયટીમાં. આમ તો શિયાળાની થઈ ગઈ છે શરૂઆત, પણ હજી પણ બપોરે ફૂલ તાપ હોય છે અને રાતે ઠંડીનો વાતાવરણ થઈ જાય. તો ગાડી આવી રીતે ખુલ્લામાં પાર્ક હોય ને તો ટુ મચ ગરમ થઈ જતી હોય છે. તો પાછા આવી ગયા આપણે મારી સોસાયટીમાં, અને કોમન પ્લોટમાં ગાડી મૂકીને હવે ફરીથી ઘરે જઈશું. તો કોમન પ્લોટમાં અમને મળી ગયા અમારા મોટાભાઈ ઇન્દ્રજીતસિંહ રાણા, ગામ ધરમપુર બુંડિયા,
અને એ પોલીસમાં છે. તો એમનો આજે જન્મદિવસ છે. હેપી બર્થડે બાપુ. થેન્ક યુ વેરી મચ. અને નવા સાલના સાલ મુબારક. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. આ રીતે આખો દિવસ પ્લેન ઉડતા જ રહે છે. થઈ ગયો સામાન લોડ અને હવે કરીશું પ્રસ્થાન. બોલો શ્રી અંબે માત કી જય. તો રાબેતા મુજબ આપણે નીકળી ગયા છીએ અને નેક્સ્ટ આપણે ક્યાં જવાનું છે થોડું ડિસાઇઝન લઈશું, કારણ કે નક્કી નથી કર્યું. 2-3 જગ્યાએ જવાનું છે, ત્યાર પછી જઈશું ગામડે. તો ડિસિઝન લઈ લીધું અને પહેલાં જઈશું. મારા એક ફ્રેન્ડને લેવી છે સેકન્ડ હેન્ડ કાર. તો એસજી હાઈવે પર ગોતા 4 રસ્તા બાજુમાં એક છે સ્પીની એક કન્સલ્ટન્સી એપ પણ છે અને એ કંઈક બ્રોકરેજ રાખીને સેકન્ડ હેન્ડ કાર સેલ કરતા હોય છે અને સારી કન્ડિશનમાં હોય છે. તો ફર્સ્ટ અહીંયા જઈશું, ચેક કરીશું અને ત્યાર પછી જઈશું કોલવડા સાસરીમાં રાઉન્ડ મારી લઈશું. પછી જઈશું સિસ્ટરના ઘેર પેથાપુર. આ છે અમારા વિસ્તારનું ફેમસ લેન્ડમાર્ક કોતરપુર ટર્નિંગ, જ્યાંથી પ્લેન ટેક ઓફ ને લેન્ડિંગ કરતા હોય છે. અને સાંજના ટાઈમે અહીંયા ભીડ હોય છે પ્લેનને જોવા માટેની. ઓલમોસ્ટ 4:30 તો વાગી ગયા છે અને ભીડ જમા થવાનું ચાલુ થઈ ગયું છે બંને સાઈડમાં, અહીંયા અને સામે. આમ તો દિવાળીનું વેકેશન ચાલુ છે એટલે રોડ ઉપર ને હાઈવે પર આમાંય ભીડ હોય છે અને સિટીમાં પણ થોડી ભીડ રેગ્યુલર જેટલી જ જોવા મળે છે. પિન્ટુભાઈ, કેટલા દિવસનું વેકેશન છે? 21 દિવસનું. કઈ તારીખે ચાલુ થશે? 6 નવેમ્બર. 6 નવેમ્બર સુધી પિન્ટુભાઈ ફ્રી છે. આમ તો વેકેશન જેવું જ હોય છે, ફિક્સ ટાઈમમાં રોજ ટ્યુશન ને સ્કૂલ ને પછી કોમન પ્લોટમાં ફૂટબોલ લઈને જતા રહે. લોકોને ક્રિકેટનો શોખ હોય, પિન્ટુભાઈને ફૂટબોલનો છે. તો આપણે પૂછીશું મેડમને કે નેક્સ્ટ ક્યાં ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. આમ તો દિવાળીનું વેકેશન છે, આમ તો રોજ ફરતા જ હોય છે, પણ દિવાળીના વેકેશનમાં ક્યાંક જઈશું દૂર. કારણ કે છેલ્લા 2-3 મહિનાથી જે એક્સિડન્ટનો જે ડ્યુરેશન હતી એમાં બેડ રેસ્ટ કર્યો, એટલે હું પણ ઘરે એકદમ એ થઈ ગયું હતું કે ક્યારે ફરવા જઈશું. તો વેકેશનમાં પ્રોગ્રામ થઈ જશે ક્યાંક ફરવાનો. મેડમ એટલે કહું છું કે મેડમ છે એડવોકેટ, અને એડવોકેટ મેડમ ગાંધીનગરમાં પ્રેક્ટિસ કરે છે કોર્ટમાં. તો મેડમ ક્યાં જવાની ઈચ્છા છે વધારે? લાસ્ટ ઘણા ટાઈમથી દ્વારકા જવાની ઈચ્છા હતી. એવું લાગે છે કે 1-2 દિવસમાં દ્વારકા જવા માટે અમે નીકળીશું. કેરેલા ટૂર ખરેખર બહુ મસ્ત છે. જેને વિડીયો ના જોયો હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં તેનો પણ વિડીયો મૂકેલો છે, તો જરૂરથી જોજો. નેક્સ્ટ ટૂર આપણે દ્વારકા કરીશું, ત્યાંનો પણ વિડીયો મૂકીશું યુટ્યુબમાં, જે જરૂરથી જોજો. અને તમે પણ અમારી સાથે દિવાળી વેકેશન એન્જોય કરજો. અને હા, વ્યુઅર્સને નવા વર્ષના સાલ મુબારક, હેપી ન્યૂ યર. તો દિવાળી વેકેશન છે એટલે ચા પીવાની પણ ઘરે બાધા, બધું રજા એટલે રજા એવું છે. ચાની પ્રાઇસ છે 10 રૂપિયા. અને અહીંયા દ્વારકેશ ચા જે એરપોર્ટ સર્કલની જોડે છે, ખરેખર ટેસ્ટ મસ્ત હોય છે. જ્યારે પણ આવો તો અહીંયા ચા પીજો, ટ્રાય કરજો. તો દ્વારકેશની ચા પીને હવે જઈશું આપણે આગળ. મેડમ ઓકે ચા મસ્ત ને? આ છે એરપોર્ટ સર્કલ, અને એરપોર્ટ સર્કલનું પણ રિનોવેશન ચાલી રહ્યું છે. ખબર નહીં કયા ટાઈપનું હજી લાઇટિંગ કે શું સર્કલ બનાવે છે, જોઈશું આગળ. અને આ છે એરપોર્ટથી જે શાહીબાગ તરફ જવાનો રોડ. વચ્ચે આ રાઈટ એન્ડ લેફ્ટ સાઈડમાં આવે છે કેન્ટોનમેન્ટ એરિયા આર્મીનો. અગાઉના વિડીયોમાં પણ આપણે એક આ રિવરફ્રન્ટનો ટોટલી જેટલો ભાગ છે એટલો 2 વ્હીલર પર કવર કરીને એક વ્લોગ બનાવ્યો હતો, જે મારી ચેનલ પર છે, કે આપણો જે આ રિવરફ્રન્ટ છે એ કેટલા કિલોમીટરનો છે અને ક્યાંથી સ્ટાર્ટ થાય છે અને ક્યાં એન્ડ થાય છે. આ સામે છે ચિલ્ડ્રન પાર્ક. સાંજના ટાઈમે ઘણી ભીડ હોય છે.
ગોતા જવાનું છે એટલે આપણે જે સિમ્પલ જે અહીંયાથી રૂટ લીધો છે સુભાષ બ્રિજ થઈને નિર્ણયનગર ગરનાળાથી સીધા ગોતા નીકળીને પછી રાઈટ સાઈડમાં એસજી હાઈવે પર આવેલું છે આપણું સ્પિની ઓટો સેન્ટર. આપણે પહોંચી ગયા રાણી બસ સ્ટેશન અને અહીંયા 4 રસ્તા પર યુઝ્યુઅલી ટ્રાફિક તો રહે છે જ અને આજે પણ મળ્યો. લેફ્ટ સાઈડમાં રસ્તો નીકળ્યો સીધો ગાંધી આશ્રમ બાજુ. પહોંચી ગયા આપણે અખબારનગર સર્કલ અને હવે આપણે જઈશું અહીંયાથી રાઈટ સાઈડમાં નિર્ણયનગર ગરનાળા બાજુ. પહોંચી ગયા નિર્ણયનગર ગરનાળા બાજુ અને અહીંયાથી સીધો જ રોડ છે ગોતા માટે. પહોંચી ગયા આપણે ગોતા 4 રસ્તા અને હવે આ સર્કલથી આપણે રાઈટ વળીશું. આપણે પહોંચી ગયા સ્પિની. આ જેટલી પણ કાર દેખાઈ રહી છે એ બધી સ્પિની જે સ્ટીકર મારે છે બધી સેલ માટે મૂકેલી છે. ટોટલી ડિપાર્ટમેન્ટ અલગ અલગ કરેલા છે. એસયુવી લખેલું છે તો ટોટલી એસયુવી છે અને અંદરની સાઈડ ટોટલી પ્રીમિયમ ગાડીઓ છે. સ્પિનીનો આ શોરૂમ ઘણો મોટો છે અને પ્રીમિયમ ગાડીઓ અંદરની સાઈડ છે અને બીજી ગાડીઓ બહારની સાઈડ. ગાડીઓ તો ઘણી છે અહીંયા પણ મેડમનું એવું કહેવું છે કે અડધો 1 કલાક વેઇટિંગ છે. આજે સામે જેટલા પણ વ્યક્તિઓ બેઠા છે એ બધા વેઇટિંગમાં બેઠા છે અને ત્યારબાદ આપણો નંબર આવશે કે આપણને ગાડી બતાવશે. કારણ કે ઘણી ગાડીઓની આજે ડિલિવરી પણ છે. તો આમ તો આ 365 દિવસ ખુલ્લું જ હોય છે અને સેટરડે સન્ડે વધારે ભીડ હોય છે. આજે એટલી ભીડ નથી પણ તો પણ અડધો 1 કલાકનું વેઇટિંગ છે. તો ઘણી ગાડીઓ પડી છે અને ડિસિઝન લીધું કે આડા દિવસે આવીશું અને ફરીથી આના માટે ઇન્ક્વાયરી કરીશું. અને લગભગ ડટસનથી માંડીને રેનોલ્ટની ને જે ઓલ્ડ મોડલ થઈ ગયા, જે મોડલ બંધ પણ થઈ ગયા એ પણ છે. એટલે કે બજેટમાં થોડું ઉપર નીચે રહેશે કારણ કે સ્પિની જે ઓટો કન્સલ્ટન્સી છે એનો ચાર્જ થોડો વધારે હોય છે પણ સામે સર્વિસ પણ તમને એવી આપતા હોય છે. તો ઘણી ગાડીઓ છે અહીંયા પ્રીમિયમમાં પણ. કિયાની, મહિન્દ્રા થાર બંને સાઈડ સારી એવી કન્ડિશનમાં ગાડીઓ પડી છે. ગાડીની કન્ડિશન ને ગાડીની જે લુક્સ છે તમામ કલરમાં અવેલેબલ છે. કિયાથી લઈને ઘણી ગાડીઓ છે બીજી જે પ્રીમિયમમાં માગો કે નોર્મલ રેન્જમાં માગો એ પણ ગાડીઓ અવેલેબલ છે. બેલેનોથી માંડીને અમેઝ ને વેગનાર ને કેટેગરી વાઇઝ બધી મૂકી છે. ટાટાની તો ટાટાની અને હોન્ડાની તો એક સાઈડ હોન્ડાની, આ સાઈડ હુન્ડાઈ પણ છે. ઘણી ગાડીઓ છે. તો સમય કાઢીને આવવું પડશે કારણ કે અડધો 1 કલાકનું તો વેઇટિંગ છે અને ત્યાર પછી એમનો એક્ઝિક્યુટિવ આપણને ગાડી બતાવશે. તો એક કામ તો ના થયું, પોસ્ટપોન થયું અને હવે જઈશું મારી સાસરી કોલવડા સ્વર્ગ. નહીં, મારા માટે નહીં, મેડમ માટે. હવે આપણે જઈશું સીધા એસજી હાઈવેથી ગાંધીનગર બાજુ અને આગળનો વિડીયો કન્ટિન્યુ રાખીએ. આપણે પહોંચી ગયા વૈષ્ણોદેવી 4 રસ્તા એટલે કે વૈષ્ણોદેવી સર્કલ અને લેફ્ટ સાઈડમાં આવે છે સ્વામિનારાયણ ગુરુકુળ અને રાઈટ સાઈડમાં આવે છે ઝાયડસની કોર્પોરેટ ઓફિસ. એ કોલવડા માટે ઇઝી રસ્તો ઉવારસદ થઈને વાવલ થઈને જ પડે. તો આપણે ઉવારસદવાળા રોડ લીધો છે અને અહીંયા પણ વચ્ચે વચ્ચે બ્રિજનું ને કામ ચાલુ છે તો ડાયવર્ઝન આપેલું છે. તો જોઈએ આગળ ક્યાં સુધી ખુલ્લો રોડ મળે છે. પહોંચી ગયા આપણે ઉવારસદ ગામ અને લેફ્ટ સાઈડમાં છે ઉવારસદની ડેન્ટલ કોલેજ. મે બી ડેન્ટલ કોલેજ, ડિઝાઇનર ડેન્ટલ કોલેજ. ઉવારસદથી વાવલ જતાં વચ્ચે એક ખાંચો પડે છે ડાયરેક્ટ કોલવડા જવાનો. વાવલથી આપણે વળી ગયા લેફ્ટ
અને અહીંયાથી સીધો રોડ જાય છે કોલવડા. તો આ ખેતરવાળા રોડથી આપણે હવે જઈશું કોલવડા. બોલો મેડમ, કંઈ તમારા ગામ વિશે ઇન્ટ્રોડક્શન આલો. લાલકરમાના મંદિરથી આગળ જતાં પટેલ વાગોડ કહેવાય છે. આ બધા પટેલના ઘર આવેલા છે. કેટલાની વસ્તી હશે ટોટલ ગામમાં? હશે 25-30 હજારની. 25-30 હજારની વસ્તી. મેડમ, ગામનો રોડ તો ઠીક છે, પણ અહીંયા એક પકોડીવાળો શોધી રહ્યા છે જે પહેલાં ઊભો રહેતો હતો. ક્યાંના જો કરે છે. અહીંયા ઊભો રહે રાઈટ સાઈડ. આ છે પટેલ વાગોડ ગામની. લાસ્ટમાં જોયું જે પટેલ ભાગોળ હતી, અહીંયાથી આગળ જતાં એક આવશે દરબાર ભાગોળ. અહીંયા 2 ભાગોળ તો છે જ, પટેલ ભાગોળ ને દરબાર ભાગોળ. અને લગભગ બધી જ જાતિના લોકો અહીંયા રહે છે અને ગામ ખૂબ જ મોટું છે. આ જેટલું ગામ મોટું છે એટલું જ નાનું ગામ મારું છે, લાકરોડા. માણસા તાલુકાનું નદી કિનારાનું ગામ લાકરોડા. પણ નાનું છે એ જ સારું છે. ગામમાં કોઈ વધારે કોઈ રોડ રસ્તાનું કોઈ બીજો અધર વિકાસ નથી. પણ નદી કિનારાનું જે ગામ છે એ પ્રોપર ગામડું હજી પણ છે. અમુક જગ્યાએ કેવું થતું હોય છે કે ગાંધીનગર જિલ્લાના ઘણા ગામો જે ગાંધીનગર સિટીની આજુબાજુમાં આવેલા છે એમનો એટલો બધો વિકાસ થઈ ગયો છે, સરગાસણ ને કુડાસણ ને, કે ગામ ખોવાઈ ગયું છે. અને ગામની એક ઓળખ જે હોય જૂના મકાન ને ભાગોળ ને એ બધું એ બધું ધીરે ધીરે વિકાસશીલ ગામોમાં લુપ્ત થઈ ગયું છે. જે રીતે ગામની એક ઓળખ હોય તો આવા જૂના જે મકાનો હોય એ જ ગામની ઓળખ હોતી હોય છે. જે જૂના કન્સ્ટ્રક્શનવાળા મકાનો છે, અમદાવાદની પોળોમાં પણ આ રીતના મકાનો આવેલા છે જે ઘણા લોકો ફોરેનથી જોવા આવતા હોય છે. અને આપણે હવે જઈશું સીધા, આ ગઈ પંચાયત, અને આપણે હવે જઈશું સીધા. આ છે મારા દાદીમાં. 95 વર્ષના થયા પણ કંઈક ને કંઈક કામ એમને ચાલુ જ હોય છે. દેખો, એક કપડું લઈને બેસ્યા છે ધોવા માટે. કેટલી ઉંમરથી બાની? 95 વર્ષ થયા છે. બાન પગે લાગો. બા સારું બારે. બા હજી કામ કરે છે અને તમારા મેડમને જોર આવે છે. ભાઈ જાવ અંદર. અમારા મિત્ર ચેહરસિંહ વાઘેલા ઉર્ફ ચેહરભાઈ, અમારા શાળાના મિત્ર અને અમારા પણ મિત્ર. એમનું ડેકોરેશનનું ને એવું બધું કામ છે. તો અત્યારે પણ નવરા નહીં, દિવાળીના વેકેશનમાં કંઈક ને કંઈક બનાવતા રહે છે. શું છે ચેહરભાઈ, આ શું બનાવો છો? એક ડેકોરેશન ખરું ને, હા, એના જે અક્ષર જે આવે એબીસીડી બરોબર. રાઇટિંગ કહેવામાં હા આવે. હા હા. એ એબીસીડી ની શું ઓલરેડી સિરીઝ લગાવી તૈયારી કરીએ છીએ, કામકાજ કરીએ છીએ ડેકોરેશનના કારણે. બરોબર છે. એલઈડી લાઇટ દ્વારા. જાણે કે આ આલ્ફાબેટ એ છે એમ ને, વી. હા, વી છે. આ વી છે. હા. તો એના પર લાઇટ લગાવો છો. એના ઉપર લાઇટ. સરસ, બરોબર. એ ઓર્ડરથી બનાવો છો આવી રીતે? ઓલરેડી ઇવેન્ટ ચાલુ જ છે, પણ કાલનું એક ડેકોરેશન છે એના માટે. બરોબર છે. એટલે આવું છે કે નવા અક્ષરો જે પ્રમાણે આવે એ નામ પ્રમાણે. એટલે બરોબર. જો તમે ગાંધીનગર કે ગાંધીનગરની આજુબાજુના કોઈ ગામમાં રહેતા હોય તો ચેહરભાઈનો નંબર આપી દઈશ. ટોટલી બેબી શાવરથી લઈને બર્થડેનું, મેરેજનું કોઈ પણ ડેકોરેશન હોય, ફૂલથી લઈને
રૂમ સળગાડવાનો હોય કે ગાડી સળગાડવાની હોય કે ગમે તે હોય, ઓલ ઇન વન. માણસ જન્મ અને એનું મૃત્યુ થાય ત્યાં સુધી ડેકોરેશન ટોટલી. ટોટલી. સરસ. હેલો, જય માતાજી. હું એક ડેકોરેશનનું ઇવેન્ટનું કામકાજ કરી રહ્યો છું, જે આવતીકાલે મારે ડેકોરેશન કરવાનું છે, એની તૈયારીમાં છું. ઓલરેડી બર્થડે ડેકોરેશન, બેબી શાવર, વેલકમ એન્ટ્રી, મેરેજના તમામ લાગતા ટોટલી ડેકોરેશન ઘરે અમે કરી આપીએ છીએ. ગાંધીનગર હોય, અમદાવાદ હોય કે બાકી કોઈ પણ ખૂણામાં હોય ત્યાં જઈને અમે ડેકોરેશન કરી દઈએ છીએ. આ સાસરીમાં અમને ગોળીઓ મળી. બહુ ટાઈમથી આવવાનો વિચારતા હતા, આજ ફાઇનલી આવી ગયા મમ્મીને મળવા માટે સ્પેશિયલ. જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. અમારા દાદી છે, જો બધાને જય શ્રી કૃષ્ણ કહે છે, જે પણ વ્યુઅર્સ છે એ બધા માટે જય શ્રી કૃષ્ણ મોકલેલા છે. લગભગ 95 વર્ષના છે મારા દાદી, પણ ઘરનું લગભગ બધું જ કામ હજી સુધી કરે છે, જે અમારાથી પણ નહીં થતું હજી. જય માતાજી. ખાવાની બધું મામાના ઘરેથી અમે જઈશું પેથાપુર ભુવાના ઘરે. નીકળતા હવે રાંદેજા રોડ ઉપર થઈને આપણે જઈશું પેથાપુર. અહીંયાથી સીધા રાંદેજા ગામમાં નીકળીશું આપણે. દરબાર બાગોળથી નીકળતા હવે સીધા આપણે રાંદેજાવાળો રોડ પકડ્યો છે, જે સીધા રાંદેજા ગામ ઉપર થઈને પછી આપણે પેથાપુર જઈશું. આ એકદમ શોર્ટ પડે છે પેથાપુર જવા માટે. આ છે કોલવડાથી રાંદેજા જવા માટેનો રોડ. આમ શોર્ટકટ છે, પણ ખેતરવાળો રસ્તો હોવાથી અહીંયા કોઈ લાઇટની કે કોઈ સુવિધા નથી, તો રાતના ટાઈમે થોડું સંભાળીને પણ આવવું પડે છે. બીજી એક વસ્તુ કે આ રોડ અમારા માટે એક બાળપણની યાદગાર પણ છે, કારણ કે સાયકલ પર ભેંસો ગાયો માટે 4 પૂરો અહીંયાથી લઈને આવતા હતા સાયકલ ઉપર, અને દાદા પાછળ બાંધી આપો અને સાયકલ ચલાવીને લગભગ 2 કિલોમીટર ખેતરમાંથી ઘરે 4 પૂરો લઈને આવતા હતા. એટલે આ રોડ અમારા માટે બહુ યાદગાર છે, એ બાળપણની યાદ અપાવે એટલા માટે એવું કીધું કે આ શોર્ટકટ લઈ લો, જે એક વિડીયો કે બ્લોગમાં રહે તો અમને પણ જ્યારે પણ જોઈએ ત્યારે આ રોડનું એક યાદ બની રહે. અહીંયા રોડની કન્ડિશન પહેલાં કરતાં તો બહુ જ સરસ છે, અને લગભગ કોલવડાથી 3 કિલોમીટર રાંદેજા ગામ સુધી નીકળી જવાય છે. કોલવડાથી માત્ર 3 કિલોમીટર રાંદેજા આવ્યું, અને અહીંયા એક હોસ્પિટલ છે, NN સાર્વજનિક હોસ્પિટલ, જ્યાં મારા સનનો જન્મ અહીંયા જ થયો હતો. અને એ હોસ્પિટલ ઘણી સારી છે, સંસ્થા તરફથી ચાલે છે, એટલે સુવિધા પણ બહુ સરસ હોય છે. આપણે અહીંયાથી સીધા હવે જઈશું પેથાપુર, જે રાંદેજાથી નજીક પડે છે. રાંદેજા ગામની એક બીજી વસ્તુ ફેમસ છે, રાંદેજાની ભેળ, પણ એકવાર જરૂર બ્લોગમાં લઈશું. ત્યાંની ભેળ બહુ જ ફેમસ છે. આ છે રાંદેજા 4 રસ્તા. લેફ્ટમાં જતાં માણસાવાળો રોડ આવે છે, અને રાઈટમાં જઈશું તો ગાંધીનગરવાળો રોડ છે. સીધા સ્ટ્રેટ જઈએ તો પેથાપુર ચોકડી સુધી પહોંચી જવાય. પેથાપુર 4 રસ્તા પહેલાં જ રાઈટ સાઈડમાં વળવાનું આવે છે, અને સિસ્ટરનું નવું મકાન અહીંયા છે. થોડા આગળ જતાં જ લેફ્ટ સાઈડમાં આવે છે આ સ્કીમ ફ્લેટની, જ્યાં સિસ્ટરને જીજાજી રહે છે, અને સ્કીમનું નામ છે મહાલક્ષ્મી શ્લોક. મહાલક્ષ્મી શ્લોકમાં આપણે જઈશું 403 દિગ્વિજય CP વાઘેલા. પહોંચી ગયા આપણે 4થે માળ, અને આવી જઈશું ઘરે. સાલ મુબારક. હેપી ન્યુ યર. મજામાં? આવો. હર્ષરાજસિંહ વાઘેલા. સાલ મુબારક. બેસો. શું બોલું? જે બોલવું એ બોલ. અમે બુવાના ઘરે આવ્યા છીએ અમે ભુવન ઘેર આવ્યા છીએ મળવા. અમે આવ્યા
ભુવન ઘરે નવા વર્ષમાં મળવા. એટલે જાનુ દીદી કહેશો કે કાલની કહેતી હતી હોટલમાં જમવા જશે. ભાઈબીજની મુલાકાત થઈ ગઈ સિસ્ટર જોડે. સિસ્ટર મારાથી લગભગ 3 વર્ષ મોટા છે. અને બીજું કંઈ કેવું છે? બસ કંઈ નહીં, આ વ્લોગને એવું બનાવવાનું ચાલુ કર્યું છે આ નવા વર્ષથી. તો બસ આમાં તમે ખૂબ આગળ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો એવા આશીર્વાદ. જોઈએ વ્યૂઝ કેવી રીતે આવે છે તો કન્ટિન્યુ રાખીશું, નહીં તો ટૂરના તો વિડીયો નાખીએ જ છે. ભુવન ઘરે બહુ ટાઈમ પછી આવ્યો. હવે જઈશું અમે લાકરોડા. તો થઈ ગઈ ભાઈબીજની મુલાકાત અને હવે સીધા જઈશું લાકરોડા. હેપી ન્યૂ યર. ભાણીબા નહોતા મળ્યા પણ ઘરેથી નીચે આવતા મળી ગયું. હેપી ન્યૂ યર. પેથાપુર 4 રસ્તાથી થોડા આગળ જતાં સીએનજી પંપ આવે છે અને મારા ગામ જતાં ટોટલ 3 પંપ આવે છે. તો સીએનજી ગાડી માટે પણ સીએનજી પંપો અવેલેબલ છે. આ છે પેથાપુરનો સીએનજી પંપ અને અહીંયા પણ પ્રેશર સારું હોય છે, તો અહીંયા સીએનજી તમે ભરાઈ શકો છો. આ ભારત પેટ્રોલિયમનો પંપ છે અને સીએનજી પ્લસ પેટ્રોલ ડીઝલ પર અવેલેબલ છે. પેથાપુરથી કન્ટિન્યુ ડ્રાઈવ કરીને વચ્ચે મેં વ્લોગ ના લીધો કારણ કે વિડીયો બહુ લાંબો થતો હતો અને હવે પહોંચી ગયા આપણે લોધરાના 4 રસ્તા પર. આ લોધરા 4 રસ્તાથી સીધો રોડ જાય છે મવડી મંદિર બાજુ અને રાઈટ સાઈડ વળતા મારું ગામ લાકરોડા આવે. અહીંયાથી મારું ગામ લગભગ એક્ઝેક્ટ તો 9 કિલોમીટર જેવું થાય છે અને ત્યારબાદ કોઈ રોડ કે રસ્તો નથી, એટલે લાસ્ટ આ રોડ ઉપર મારું ગામ જે છે એ લાસ્ટ સ્ટેન્ડ કહેવાય. ત્યાર પછી સાબરમતી રિવર આવી જાય. સાબરમતી નદીના કિનારા પર વસેલું મારું ગામ લાકરોડા. પહેલાં મારા ગામનો જે તાલુકો લાગતો હતો એ વિજાપુર હતો. હાલ અત્યારે છે માણસા તાલુકો અને જિલ્લો ગાંધીનગર. અને નદી ક્રોસ કરીને પેલી સાઈડ જઈએ પ્રાંતિજ બાજુ તો અહીંયાથી સાબરકાંઠા જિલ્લો ચાલુ થઈ જાય. આ રોડ ઉપર જે ફર્સ્ટ ગામ આવ્યું છે કુવાદરા, આગળ જતાં હિંમતપુરા, વિજયનગર, અનોડિયા, પ્લસ એના પહેલાં આપણે આવે રંગપુર ગામ અને અનોડિયા પહેલાં રાઈટ સાઈડમાં વળવાથી સીધો રોડ મારો જે ગામનો રસ્તો જાય છે એ સીધો લાકરોડા જાય. અને શનિવારે અને મંગળવારે બહારથી પણ પબ્લિક અહીંયા અમારા નદી કિનારાના જે વિસ્તારમાં એક મંદિર છે ડેમરાના ડેરા, જે વર્ષો જૂનું મંદિર છે જાણીતું હનુમાનજીનું, તો અહીંયા દર્શન કરવા લોકો અમદાવાદ બાપુનગરથી પણ આવતા હોય છે. મેં પહેલાં પણ ડેમરાના ડેરા જે મંદિર છે એનો બ્લોગ બનાવ્યો હતો, મારી ચેનલ પર મૂકેલો છે અને ઈચ્છા છે કે 1-2 દિવસમાં જ્યારે પણ ટાઈમ મળશે તો એક સિનેમેટિક ફરીથી એક વિડીયો ઉતારવાની ઈચ્છા છે જે હું મારી આ ચેનલમાં મૂકીશ. આ આવ્યું રંગપુર ગામ અને રંગપુર ગામથી મારું ગામ 6 કિલોમીટર. ફાઇનલી અમે આવી ગયા અમારા ગામ લાકરોડા અને પહોંચી ગયા અમે અમારા ગામના મકાને. અને આગળનો વિડીયો હવે કાલે કન્ટિન્યુ કરીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.